નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. જીકે કન્ફ્યુઝન બાય જાંબુચા સરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું તહેદિલથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ની અંદર એક સરસ મજાની સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સ્ટાર્ટ કરી રહ્યા છે અથવા તો ઘણા સમયથી કરી રહ્યા છે એવા વિદ્યાર્થી મિત્રોને માટે એક સરસ મજાની સિરીઝ એટલે કે જીકે કન્ફ્યુઝન બાય જાંબુચા સર. સાહેબ, આની અંદર સાહેબ આપણે શું કરાવીએ છીએ કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વર્ષો જૂના પેપરોના એનાલિસિસ સાથે જે અગત્યના ટોપિક છે કે જે વારે વારે અવારનવાર એક્ઝામની અંદર પીવાયક્યુ સ્વરૂપે પ્રીવિયસ યર ક્વેશ્ચન સ્વરૂપે પૂછાતા આવ્યા છે, તો આપણે એ ટોપિક છે એનું 360 ડિગ્રી આજુબાજુમાંથી કેવા બીજા પ્રશ્ન પૂછાઈ શકે એ સરસ મજાના એક ઉદ્દેશ્ય સાથે આ જીકે કન્ફ્યુઝન બાય જાંબુચા સર નામની એક સિરીઝ શરૂ કરી છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો એક આ ટોપિક ભણવો છે. એનું નામ છે ગાંધીજીએ આપેલા ઉપનામો. ગાંધીજીએ અન્ય મહાનુભાવો બીજા લોકોને કયા ઉપનામથી સંબોધ્યા, કયા ઉપનામથી ગાંધીજીએ બીજા મહાન વ્યક્તિઓ છે એને બિરદાવ્યા, તો એ ઉપનામો ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. આજે એવા જ એક સરસ મજાના ટોપિક સાથે આ કન્ફ્યુઝન સાથે તમારી સમક્ષ રજૂ થયો છું. અહીંયા ધ્યાન આપીએ. પેલું જ છે ડુંગળી ચોર. સાહેબ, ડુંગળી ચોર તરીકે ગાંધીજીએ કોને કીધું? તો કે ભાઈ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું? તો મોહનલાલ કામેશ્વર પંડ્યા. યાદ રાખજો, મોહનલાલ કામેશ્વર પંડ્યા. મોહનલાલ કામેશ્વર પંડ્યા કે જેને ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવ્યું. નેતાજીનું બિરુદ, આ નેતાજીનું બિરુદ આપવામાં આવ્યું સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ છે એને ગાંધીજીએ નેતાજીનું બિરુદ આપેલું. અને સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને કયું બિરુદ આપેલું? તો ગાંધીજીને આપેલું રાષ્ટ્રપિતા કીધા હતા સાહેબ, રાષ્ટ્રપિતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝને ગાંધીજીએ નેતાજીનું બિરુદ આપેલું, જ્યારે સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપેલું. જોકે એવો પણ ઇતિહાસ છે કે જ્યાં સુધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી વચ્ચે મતભેદો હતા. સાહેબ, મતભેદો હતા પણ મનભેદ નહોતા. જુઓ, નેતાજીનું બિરુદ સુભાષચંદ્ર બોઝને ગાંધીજીએ આપ્યું, તો સામે પાછું સુભાષચંદ્ર બોઝ છે એ ગાંધીજીને રાષ્ટ્રના પિતા તરીકે બિરદાવતા. બરોબર છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીએ ગુરુદેવનું બિરુદ રવિન્દ્રનાથ ટાગોરને આપેલું. રવિન્દ્રનાથ ટાગોર છે એને ગુરુદેવનું બિરુદ આપેલું. મુખ સેવક તરીકે રવિશંકર મહારાજને મુખ સેવકનું બિરુદ આપેલું. કાયદે આઝમ તરીકે મોહમ્મદ અલી જીણા. આ મોહમ્મદ અલી જીણાને કાયદે આઝમનું બિરુદ આપવામાં આવ્યું. સવાઈ ગુજરાતી તરીકે કોને? તો કે ભાઈ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ખાસ ચરોતરના મોતી તરીકે મોતીભાઈ અમીન. મોતીભાઈ અમીનને ગાંધીજી ચરોતરના મોતી તરીકે ઓળખાવતા. ગુજરાતનું આભૂષણ. ગાંધીજી કોને ગુજરાતનું આભૂષણ તરીકે બિરદાવ્યા? જય કૃષ્ણ ઠક્કર, જેને ગાંધીજી ગુજરાતનું આભૂષણ કહીને સંબોધતા. રાષ્ટ્રીય શાયર તરીકે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. રાષ્ટ્રીય શાયર તરીકે ઝવેરચંદ કાળીદાસ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું. રાષ્ટ્રીય કવિનું બિરુદ આપેલું મેથિલી શરણ ગુપ્તા. આ પણ યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો. એના પછી દેશબંધુ તરીકે ગાંધીજીએ કોને ઉપનામ આપેલું? તો દેશબંધુ તરીકે વિદ્યાર્થી મિત્રો ચિત્તરંજન દાસ આવશે. ચિત્તરંજન દાસ બિરદાવ્યા. તો એમાં જવાબ આવશે CF એન્ડ્રુઝ, જેને દીનબંધુ તરીકે ગાંધીજીએ બિરદાવ્યા. દેશબંધુ ચિત્તરંજન દાસ, દીનબંધુ CF એન્ડ્રુઝ.
મેડલિન સ્લેડને મીરાબાઈનું બિરુદ આપેલું તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ અજાત શત્રુનું બંધુનું બિરુદ ગાંધીજીએ કોને આપેલું તો કે ભાઈ MS ગોલવાલકર. મદન મોહન માલવિયા. ભિખારીઓના રાજાનું ઉપનામ ગાંધીજીએ કોને આપેલું તો કે ભાઈ મદન મોહન માલવિયા. ખાસ યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર હોય સેલા એવા પણ ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય. આ બધા ફેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, આ ડિટેલમાં નથી, પરંતુ આ ફેક્ટ છે અને ફેક્ચ્યુઅલ પ્રશ્નો પૂછાય જ છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ફરીવાર ક્વિક રિવિઝન કરીએ કે ભાઈ ગાંધીજીએ આપેલા ઉપનામો. ફટાફટ રિવિઝન કરીએ. ડુંગળી ચોરનું બિરુદ આપ્યું મોહનલાલ કામેશ્વર પંડ્યાને. નેતાજીનું બિરુદ આપ્યું સુભાષચંદ્ર બોઝને. જ્યારે સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું. ગુરુદેવનું બિરુદ આપ્યું રવિન્દ્રનાથ ટાગોર. મુખ સેવક રવિશંકર મહારાજ. કાયદે આઝમ તરીકે મોહમ્મદ અલી ઝીણા. સવાઈ ગુજરાતી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ચરોતરનું મોતી તરીકે મોતીભાઈ અમીન. ગુજરાતનું આભૂષણ તરીકે જયકૃષ્ણ ઠાકર. રાષ્ટ્રીય શાયર તરીકે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. રાષ્ટ્રીય કવિ તરીકે મૈથિલી શરણ ગુપ્તા. દેશબંધુ તરીકે ચિત્રંજન દાસ. દીનબંધુ તરીકે CF એન્ડ્રુઝ. મીરાબાઈ તરીકે મેડલિન સ્લેડ. અજાત શત્રુ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંગબંધુ તરીકે MS ગોલવાલકર અને ભિખારીઓના રાજા તરીકે મદન મોહન માલવિયા. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આવા કન્ફ્યુઝન તમારે જાણવા હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, GS બાય જાંબુચા સર. વાલા વિદ્યાર્થી મિત્રો, આવા ને આવા કંઈક સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને જે અગત્યના કન્ફ્યુઝનો છે એ તમારા સમક્ષ લાવવાનો એક આ પ્રયાસ છે. આ પ્રયાસ તમને કેવો ફાયદારૂપ થાય છે એ જરૂરથી એકવાર કોમેન્ટ કરજો. અને તમારે આવા કન્ફ્યુઝનો બીજા કયા ટોપિક ઉપર જોવા છે તો એ પણ તમે મને કોમેન્ટમાં એક સજેશન આપી શકો. તો ફરી પાછા કોઈક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.